વડોદરામાં વરણામાના રામનાથ ગામમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। તાળા તોડી મકાનમાંથી ₹7.30 લાખના દાગીનાની ચોરી થઈ હતી અને આ કેસમાં મુખ્ય આરોપી દિલીપ દારસિંહ બાવરી પોલીસના હાથે ઝડપાયો છે। તેના ઘરેથી ₹1.68 લાખના સોના ચાંદીનો મુદ્દામાલ મળી આવ્યો છે। આરોપી દિલદારસિંહે પણ ગુનાની કબૂલાત કરી છે અને બે આરોપીઓ પણ તારાસિંહ અને ગુરમસિંહ પણ બાવરીનો શોધખોળ ચાલી રહી છે। આરોપી દિલરાજસિંહ પર 14 જેટલા ગુના પણ નોંધાઈ ચૂકેલા છે। सीसीटीवी कैमरा અને અમારા બાતમીદારોના નેટવર્ક અનુસંધાને વરણામા પોલીસ દ્વારા આ ઘરફોડનું જો ભેદ છે તે ઉકેલવામાં આવ્યું છે। આની અંદર મુખ્ય આરોપી દિલદારસિંહ તુફાનસિંહ બાવરીની ધરપકડ હાલમાં કરવામાં આવી છે। દિલદારસિંહ ઉપર હાલ સુધીમાં 14 જેટલી એફઆઈઆરો રજીસ્ટર્ડ છે, જેની અંદર ઘરફોડ અને બીજા ગંભીર પ્રકારના ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ રજીસ્ટર્ડ છે।